સિંગમના સીન સપાટા. થોડુંક ઓડ નામ છે, વિચિત્ર નામ છે, પણ હું આજે મજબૂર બન્યો છું એ નામ આપવા માટે. જે ડિસિપ્લિનથી, શિસ્તથી, કાનૂન પ્રમાણે જે પોલીસ અધિકારીઓને કર્મચારીઓ ચાલે છે એમને જરાય આ પ્રકારની વર્તણૂક સાથે લેવા દેવા નથી, હકીકત છે. પણ કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર સીન સપાટા કરે છે અને એટલે ન છૂટકે બોલવું પડે છે. કારણ કે એમના સીન સપાટા જે રિયલ સિંગમ છે, જે રિયલ સમાજની સેવા કરે છે, એમના ઉપર આમના સીન સપાટા ભારે પડે છે. અને કદાચ એ જ કારણ છે નાગરિકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટતું નથી. અનેક પ્રયાસ પછી પણ ઘટતું નથી. લોકો ડરે છે પોલીસથી. તમને દ્રશ્યો બતાવીશ. ડબલ વિન્ડો જોજો, તમે ડબલ વિન્ડો જોજો. સીન સપાટા કેવા છે જોજો. અજય પઢિયાર નામનો એક આરોપી છે. જોવા લંગડાતો આરોપી દેખાય, લંગડાય છે ને. અને એ જ આરોપીનો બીજો વિડીયો જોજો. બિંદાસ ચાલે છે ને. એક જ દિવસમાં ગણતરીની મિનિટોની અંદર એક વ્યક્તિ લંગડાતો જોવા મળે અને બીજો વ્યક્તિ એટલે બીજી ફ્રેમમાં એ જ વ્યક્તિ બિંદાસ ચાલતો જોવા મળે, બિંદાસ ચાલતો જોવા મળે. આખો ખેલ જાણવા જેવો છે આ સીન સપાટાનો. અજય પઢિયાર નામનો આરોપી છે. આ આરોપીએ આણંદના આંકલાવના નવાખલ ગામમાં એક 5-5.5 વર્ષની દીકરીનું અપહરણ કર્યું. અપહરણ કરી દુષ્કર્મ કર્યું. દુષ્કર્મ કરી નદીમાં ફેંકી દીધી. ગામવાળાને ખબર પડી. ગામવાળાએ પોલીસને જાણકારી આપી. આ વ્યક્તિ પોલીસે એને અટકાયતમાં બી લીધો. સતત 3 દિવસ સુધી નદીની અંદર શોધખોળ ચાલી અને ત્યારબાદ એ દીકરીનું પાર્થિવ દેહ મળ્યો. પોસ્ટમોર્ટમ કરાવાયું. એની અંદર સ્પષ્ટ દેખાયું કે હા, એને બળાત્કાર થયો છે, દીકરીનું સાથે દુષ્કર્મ થયું છે અને ત્યારબાદ ગળું દબાવીને મારીને ફેંકી દેવામાં આવી છે. આ વ્યક્તિ કેવો અટ્ટોકટ્ટો દેખાય, વ્યવસ્થિત. હવે રિકન્સ્ટ્રક્શન કરવાની પેલી ફેશન છે. આ જુઓ, એ જ અટ્ટોકટ્ટો વ્યક્તિ પોલીસ જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા લઈ જાય છે એટલે કેવો લંગડાતો ચાલે છે. આપણને એવું લાગે હમણાં જ પડી જશે સાહેબ, હમણાં જ પડી જશે. આ જોડતો આ તે, અને આપણે બધા રોડ ઉપર ઊભા પર સિસોટીઓ મારીએ કે વાહ કેવી સજા મળી ગઈ. જોકે રિકન્સ્ટ્રક્શન એલાઉ હોઈ શકે, કોઈની પીટાઈ એલાઉ નથી. પણ હા, આ પ્રકારનો વ્યક્તિ કે આ પ્રકારનું દુષ્કર્મ કર્યું છે ત્યારે એક સહજ ભાવ લોકોમાં ઉત્પન્ન થતો હોય છે. કાનૂન પ્રમાણે એ અપેક્ષિત નથી, એ માન્ય નથી. પણ પોલીસ કેવા ખેલ કરે છે ને. અને હું આજે એટલે કરી રહ્યો છું કે આની ચર્ચા સવિશેષ સોશિયલ મીડિયામાં છે. સોશિયલ મીડિયા પર દુનિયાભરના રીલ બન્યા છે અને આ સિંગમ સાહેબના સીન સપાટાની ચર્ચા થઈ રહી છે. હવે તમે પહેલી ફ્રેમ જોજો. જો લોકઅપમાંથી કાઢ્યો, બિંદાસ છે. પોલીસવાળા સાહેબ ગયા, પીએસઆઈ સાહેબ, એમને ખરેખર જવાની જરૂર નથી, પણ કંઈક 1-2 શબ્દો બોલ્યા અને ફરી ગયા. અને જોજો હવે ફરીથી રિવર્સ ફોરવર્ડ કરીને જોઈએ આપણે. પછી આ ભાઈ એકદમ ફૂંક કયા પ્રકારની એમને મારી ઘૂંટણ ઉપર કે કાનમાં કે પેલો સીધો એના પગ લંગડાતા થઈ ગયા. અટ્ટો માણસ પીએસઆઈ સાહેબ સામે જાય છે. એક સેકન્ડમાં કદાચ 2-3 શબ્દો બોલ્યા હશે. 3 શબ્દો આવે કદાચ. લંગડાવવું એવું કીધું હોય તો 3 જ થાય, 3.5 થાય. તું કહ્યું હોય તો 4 શબ્દ થાય અને કરજે તો 5 શબ્દ થાય. એટલા સેકન્ડની અંદર જુઓ બસ બહાર નીકળ્યો ને. અને આ ભાઈ આ જુઓ, એનો પગ જુઓ લંગડાવા લાગ્યો. છેક સુધી લંગડાયો જ્યાં સુધી કેમેરો ચાલુ હતો, જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા ગયા ને ત્યાં સુધી. આખો વિડીયો જોઈશું આપણે, આખો વિડીયો જોઈશું. પીએસઆઈ સાહેબ જે કહ્યું ત્યારબાદ જે થયું જુઓ, કેવો લંગડાય. આપણને કેવી દયા આવે, કેવા પગ તૂટી ગયા હશે. મેવાડી ભાષામાં કહું ને તો કેવા ટોટિયા તોડી નાખ્યા હશે. પણ પાછો પેલો વિડીયો જોઈએ ને આપણે, આ જુઓ આ વિડીયો, તો આપણને એમ થાય કે આવું કેવી રીતે હોય. 1 સેકન્ડની અંદર, 3 સેકન્ડની અંદર સાજો સમો માણસ પોતાના પગ ઉપર બિંદાસ ચાલતો વ્યક્તિ, આરોપી, માણસ તો ના કહી શકાય, એવાન જેવું કામ કરેલું છે, સીધો લંગડાવા લાગે. આ તો કેવો જાદુ હશે આ પીએસઆઈ સાહેબમાં. અને આ જ મુદ્દે જબરજસ્ત ચર્ચા ચાલે છે. લોકો અલગ અલગ નામ આપે છે. કોઈ નાટક કહે છે, કોઈ સીન સપાટા કહે છે, અને સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચા છે. હવે બીજી ચર્ચા પણ કહી દઉં. આખો આ ઘટનાક્રમ થયો. આ જુઓ, રિવર્સ કરીને જોવાની તો જે મજા છે ને, આની એટલી મજા છે. આખું નાટક છે કે રિયલ હજી હું નથી સમજી શકતો. મેં 4 વખત ફ્રેમ, એક ફ્રેમ અલગ કરીને જોયું. પેલી લિપ મુવમેન્ટ સાહેબની દેખાતી નહોતી,
પણ એક ડાઉટ પડ્યો કે સાહેબે સામે જવું શું કરવા પડ્યું. જુઓ, સામે ગયા પાછા વળી ગયા. કંઈક હોય તો બરાબર, કોઈ પોલીસવાળા સૂચના આપવાની હોય ત્યાં સુધી બરાબર. પણ આ ટી શર્ટવાળા ભાઈ કે જે આરોપી છે એમને પાછું 2-3 સેકન્ડમાં એવી તો શું સૂચના આપે. જો પાછા હાથ કેવો કરે પાછળથી કોઈને કે ભાઈ ધ્યાનમાં રાખજે જે બી કહેતા હોય. હવે સાહેબ જાણે ખરેખર શું હતું એ, પણ આ ભાઈ થોડાક મિનિટો માટે ચોક્કસથી લંગડાતા દેખાય. પણ આ પીએસઆઈ સાહેબની બીજી વાત તો જુઓ, આ વિડીયો જબરદસ્ત ચર્ચામાં છે. અને આ જ કારણ છે હું જે કહું છું ને કે લોકો, નાગરિકો અને પોલીસ વચ્ચેનું અંતર વધે છે. સ્વાભાવિક રીતે જ ગામની દીકરી ગાયબ હતી અને ચર્ચા એ વાતની હતી. આ જુઓ પેલા આનું કહે જો કેટલો બિંદાસ જાય ને પાછો, હવે બિંદાસ થઈ ગયો પાછા પગ એના સાજા થઈ ગયા. આ કેવી ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ કરતા હશે આ સાહેબ, ખબર નહીં પડતી. કેવા પ્રકારની જબરજસ્ત ટ્રીટમેન્ટ. કદાચ આમને તો સર્જન બનાવી દેવા જોઈએ, ઓર્થો સર્જન હોવા જોઈએ. યારે 1 સેકન્ડની અંદર લંગડાતો કરી દે અને 8-10 સેકન્ડમાં કેમેરો આગો પાછો થયો એટલામાં સાજો થઈ જાય. ખેર, આના કરતાં બીજા નિવેદનની જે ચર્ચા છે એની વાત કરી લઉં. ગ્રામજનો જબરજસ્ત આક્રોશિત હતા અને સહજ છે. હવે ગ્રામજનો ત્યાં રજૂઆત કરવા પહોંચેલા પહેલા દિવસે પેલી દીકરીની ફરિયાદ નોંધાઈ કે સાહેબ શોધી આપો. આક્રોશ હોય, આક્રોશ હિંસામાં તબદીલ પણ ન થવો જોઈએ. પોલીસને તકલીફ પણ થાય. જો આ ગામવાળા લોકો સામાન્ય સહજ ગામવાળા છે, કોઈ રાજકીય પાર્ટીના લોકો નથી, કોઈ અસામાજિક તત્વો પહેલી નજરે ક્યાંય દેખાતું નથી. અને એટલે નથી દેખાતું. જુઓ, પોલીસ સમજાવે છે ને તો ગામવાળા જ કેટલાક વાળે છે તો વળી જાય છે. પણ આ પીએસઆઈ સાહેબ કેવો ગુસ્સો કરે છે ને ગામવાળા ઉપર, એ જોઈ લો જરા. જેને ખબર પડે એ બોલો ને ભાઈ, જે સમજતા હોય કાયદો એ બોલો ને. બીજા બૈરાને શું ખબર પડવાની, બૈરાને શું ખબર પડવાની, બોલો કોને શું તપાસ કરાવી છે. અને આ પોલીસ સ્ટેશન છે, આ નગરપાલિકા નથી. એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જ્યાં પાણીની ઓલી કરું છું ને અને અંદર કોઈ આવતા નહીં હો મહેરબાની કરી. પછી અમારે ઓલું કરવું પડે. ગુનો દાખલ થાય હો. આ નગરપાલિકા નથી, આ પોલીસ સ્ટેશન છે. એટલે હાવ કરી કરીને અંદર નો ઘૂસી જતા. બરોબર, એટલે જે તમારું પોલીસ એની તપાસ કરે છે ભાઈ, તપાસ થશે એટલે તમને જાહેર કરી દેશે. બોલતા નથી એટલે તમે આવો કરતા અહીંયા પહોંચી જાવ તો હમણાં અંદર પહોંચી જશો. અંદર કોઈ નહીં આવે. હા, બરાબર, આ બધા સાઈડમાં માને છે તમારું? સાઈડમાં તમે ભાઈ માનતા હોય તો બોલજો વચ્ચે. માને છે તમારું? હવે મને ખબર છે સરપંચ છે, એનું માનતા હોય તો બોલો ને ભાઈ. પેલા સરપંચ સાહેબ છે, મેં તો ગઈકાલે જ કાર્યક્રમ કર્યો હતો અને હું તો કહેતો સરપંચ એટલે ગામનો ધણી, ગામનો મુખી. અને પીએસઆઈ સાહેબ કે તારું કોઈ માને છે? આવું તો ના હોય ને સાહેબ. સરપંચ છે અને પાછો આખો વિડીયો જોઈશું ને તો એ જ સરપંચ સાહેબ અને બાકીના લોકો, બાકીના જેવું પીએસઆઈ સાહેબે કર્યું બધા લઈ જાય પાછા, આદરથી લઈ જાય ગામવાળાને. એટલે હિંસક વૃત્તિવાળા હોય એવું પહેલી નજરે નહીં લાગતું. પણ આ બધાની વચ્ચે શરૂઆતનો ડાયલોગ મારી ટીમને કહીશું, ફરીથી સંભળાવીએ પીએસઆઈ સાહેબનો. ગુસ્સામાં બોલ્યા કે દબંગગીરીમાં બોલ્યા કે સિંગમગીરીમાં, એ પહેલાં સાંભળી લઈએ, ફરીથી સાંભળી લઈએ. જેને ખબર પડે એ બોલો ને ભાઈ, જે સમજતા હોય કાયદો એ બોલો ને. બીજા બૈરાને શું ખબર પડવાની, બોલો કોને શું તપાસ કરાવી છે. અને આ પોલીસ સ્ટેશન છે, આ નગરપાલિકા નથી. એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જ્યાં પાણીની ઓલી કરું છું. બૈરાને શું ખબર પડવાની? સ્ત્રી માતૃશક્તિ છે અને હું પુરુષ થઈને કહું છું, પુરુષ કરતાં સ્ત્રીમાં જબરજસ્ત સમજ છે. ઓછી શિક્ષિત મહિલા હશે ને એનામાં એના શિક્ષિત પતિ કરતાં પણ વધુ સમજ હશે. આ હકીકત છે અને પ્રૂવન છે. પીએસઆઈ સાહેબે કદાચ ઘેર પૂછ્યું હોત ને તો એ ખબર પડતે. પણ કેવું બોલી ગયા સાહેબ, એ એટલે જ ચર્ચા કરી રહ્યો છું. આવું ના હોય. ગુસ્સો હોય, આક્રોશ હોય, લોકોને આક્રોશ હોય, તમારો પણ આક્રોશ હોય, સમજાવવાના હોય. આપણે તો સેવા સેતુ, સુરક્ષા સેતુ કેટલા કાર્યક્રમ કરીએ, ફૂલ આપીએ લોકોને, કરીએ ને આવું. તો આ પ્રકારનું વર્તણૂક કેમ? અને હું એટલે જ આ કાર્યક્રમ કરી રહ્યો છું. હું ફરીથી કહું છું, તમામ પોલીસ અધિકારી કે કર્મચારીઓ આવા નથી, પણ આવું થાય છે એ હકીકત છે. એટલે જ લોકો ડરે છે પોલીસથી, એટલે જ લોકો ડરે છે. દીપકભાઈ જોશી બીજેપીના નેતા છે, હેમાંગભાઈ રાવલ મીડિયા કોર્ડિનેટર છે કોંગ્રેસના, સુંદરબેન જોશી એડવોકેટ છે. બેન, બૈરાને શું ખબર પડે? હવે એ ભાઈને તો એવું હશે શું ખબર પડે, પણ મને ખબર છે, માફ કરજો એ શબ્દ એ બોલ્યા એટલે બોલું છું, બૈરાને બધું જ ખબર પડે. અને હું ભલે જર્નાલિસ્ટ રહ્યો પણ મારા કરતાં સોનલબેનને વધુ જ સમજ પડે કાનૂનની. આ સાહેબના દ્રશ્યો પણ તમે જોયા, એ પેલો ચાલતા લંગડાતાવાળો જાદુ પણ જોયો અને એમનું નિવેદન પણ જોયું. કેવી રીતે આપ બોલવો છો?
ખૂબ જ હિચકારી વાત કહેવાય. કદાચ એવું કહી શકાય કે આ વ્યક્તિ જે માના કોખેથી જેને જન્મ લીધો છે, અને બીજી વાત એ પણ કહીશ રોનકભાઈ કે હું 3 ધોરણ કે 7 ધોરણ મારી મમ્મી ભણેલા છે અને એમને મને વકીલ બનાવી છે, અને કદાચ મારા કરતાં અત્યારે પણ મારી મા જે એને કદાચ બહાર જઈને વાત કરતા પણ આવડે છે અને કેવી રીતે કમ્યુનિકેશન કરવું ને આર્ગ્યુમેન્ટ કરવી ને હું એની પાસે શીખી છું. આ વ્યક્તિને શીખવાડવાની જરૂર છે. સ્ત્રીનું અપમાન કર્યું છે, આની વિરુદ્ધમાં સુઓ મોટો થવો જોઈએ, અને જે પણ પીઆઈ છે એને મોડેસ્ટ ઓફ વુમન્સની જે આઉટરીચ કરી છે, જે એની મોડેસ્ટી લેડીઝની સ્વમાનને ધક્કો પહોંચાડ્યો છે, એના વિરુદ્ધમાં આની વિરુદ્ધમાં એ કમ્પ્લેન થવી જોઈએ કે જે કોઈ સ્ત્રીનું સન્માન નથી થતું, એ સન્માન નથી કરી શકતો, એ વ્યક્તિ પીએસઆઈ કેવી રીતે હોઈ શકે. બીજી વાત કે પોલીસ કેવી રીતે, કદાચ રોનકભાઈ નવાઈ લાગે, અહીંયા મહિલા પોલીસ સ્ટેશનની અંદર આ લોકોએ રજીસ્ટર રાખ્યું છે. કોઈ વકીલ આવે ને એટલે કે કોણ વકીલ, અહીંયા સહી કરો. દરેક વ્યક્તિ સાથે પોલીસનું આવું વર્તન હોય છે. અમારા જે બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ સાહેબ છે એમને પણ આ વિશે ફરિયાદ કરેલી અને એમને પણ મુખ્યમંત્રીને રજૂઆત કરેલી. એટલે પોલીસનું બિહેવિયર સુધરતું નથી. પોલીસને વારંવાર કહેવામાં આવે છે સેન્સિટાઇઝ રહો, એકદમ વ્યવસ્થિત વર્તન રાખો. સામાન્ય નગરપાલિકા છે ને ભાઈ તો તું છું, નગરપાલિકા ના હોય ને તો તારું પોસ્ટિંગ એ ના હોય, અને પોલીસ સ્ટેશન તારું નથી, એ નગરપાલિકાનું પોલીસ સ્ટેશન છે, તું ખાલી ત્યાં આગળ નોકરી કરું છું. આ રીતનું વર્તન જે કર્યું છે એ બિલકુલ બીભત્સ છે. સરપંચ જે વ્યક્તિ છે એ ડિગ્નિફાઈડ વ્યક્તિ છે, જે જનતાએ એને ચૂંટેલો છે, એને બરોબર રીતે જવાબ આપી. પણ પોલીસની વર્દીમાં લોકોને એટલું જોર છે કે સામાન્ય એએસઆઈ પણ સિનિયર કોઈ વ્યક્તિ હોય, સિનિયર સિટીઝન હોય, કોઈને સરખા મોઢે પોલીસ જવાબ નથી આપતી. અને ઘણા લોકો છે જેના કારણે પોલીસનું નામ ખરાબ થાય છે. પોલીસનું નામ આપણે એવું વિચાર કરીએ કે ઘણા લોકો સારું કામ કરે છે, પણ વ્યવસ્થિત આ લોકોને કેવી રીતે પબ્લિક સાથે ડીલિંગ કરવું, અત્યારે હાલ અમે લોકો પણ આ બધી ટ્રેનિંગો આપતા હોઈએ છીએ કે કેવી રીતે તમારે ડિગ્નિફાઈડ એટીટ્યૂડ રાખવું, કેવી રીતે પબ્લિકમાં કેવી રીતે વાતચીત કરવી, એ વારંવાર એમને શીખવાડતા હોઈએ છીએ. પરંતુ આ શીખવાની વાત અને પાણીની દોરીઓ કરી રહ્યો છે આ વ્યક્તિ, આ ખરેખર કઈ સ્કૂલમાં ભણ્યો છે કે જે પાણીની લાઈનો દોરી રહ્યો છે કે આની અંદર નહીં આવવાનું, આની રીતે વાત નહીં કરવાની. સામાન્ય રીતે કેવી રીતે મોબમાં પબ્લિક હોય તો કેવી શાંતવતાથી વાત કરવી. સરપંચને પોતાની સાઈડ ઊભા રાખી, સાહેબ આપ સમજાવો, આપણે બધું જ કરીશું જે કાયદામાં હશે. કેવું વ્યવસ્થિત એટીટ્યૂડ હોવો જોઈએ. પણ સાહેબને તો એવું છે કે ગામ એમનું છે, બાકી બધા એમના નોકર છે. આ બિલકુલ સાખી ન લેવાય. આ વ્યક્તિને ખરેખર સસ્પેન્ડ કરી દેવો જોઈએ, અને હું તો એવું માનું ડિસમિસ કરવો જોઈએ, આનું સાયકોલોજીકલ એનાલિસિસ કરાવવું જોઈએ કે આને કેટલા લોકોને ખોટી રીતે માર્યા નથી. બીજી વાત કે ખરેખર કોઈ પણ વ્યક્તિને મારવો એ હ્યુમન રાઇટ્સના કાયદા હેઠળ ભંગ છે, પરંતુ એને કોઈ ગુનાખોરી કરી છે તો એને મારવો અને લોકોની લાગણીઓ લૂંટવાની બાબત નથી. જે જેન્યુનિટી છે એ દેખાવ. જો ખોટી રીતે તમે પબ્લિકના ઇમોશન સાથે જો રમી રહ્યા છો કોઈ ઘટના બાદ, અને જ્યારે આજે તમારા મીડિયાના માધ્યમથી આવી ખબર પડે કે પોલીસ આવી રમત રમી રહી છે, પોલીસ માટે ગવર્મેન્ટ એટલા ટ્રાય કરી રહી છે, પોલીસ મિત્ર બનાવી રહી છે, શાંતિ સમિતિ છે કે કોઈ પણ રીતે લોકો પોલીસથી ગભરાય નહીં. પરંતુ આ કૃત્ય એવું છે કે જેની પાસે પાવર છે, સત્તા છે, પૈસો છે, એનું સાંભળવામાં આવે છે, જેનું નથી. અગર તમે નથી મારી શકતા તો તમે ક્લિયરલી કહો કે એને જે ગુનો કર્યો છે એ ગુનાની એને સજા મળશે. ખાલી પબ્લિકમાં લોકચાહના મેળવવા માટે કોઈ વ્યક્તિને આરોપીને એવું કહેવું કે તું લંગડા તો ચાલજે, આ વસ્તુ ખૂબ જ ખોટી છે. અને એ વ્યક્તિએ નાટક કર્યું છે, એનો બી નાર્કો ટેસ્ટ થવો જોઈએ કે એને કીધું છે કે નહીં. જી સોનલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખ્યાલ દીપકભાઈ સાથે વાત કરેલો. દીપકભાઈ, આપ એડવોકેટ પણ છો, નિયમોને પણ જાણો છો, પોલીસને પણ સારી રીતે જાણો છો. કાનૂનનો પૂરો આદર, કાનૂનમાં પીટાઈ રિમાન્ડ હોઈ શકે, પણ એ રિમાન્ડનો મતલબ પીટાઈ નથી, પૂછપરછ. હું એમાં નથી પડતો કે માર્યા કે ન માર્યા, મારવા જોઈએ કે ન મારવા જોઈએ, પણ તમને શું લાગે આ દ્રશ્યો ઉપરથી? મારા કરતાં દ્રશ્યનું એનાલિસિસ તમે સારી રીતે કરી શકો, કોર્ટમાં પણ તમે તર્કબદ્ધ કહી શકો ને દ્રશ્યો ઉપરથી. તમને દ્રશ્ય કેવું લાગ્યું? ફેક લાગ્યું કે સાચું લાગ્યું? રોનકભાઈ, હું આને તમારી વાતને ડિનાય નથી કરતો, પણ એક વાત છે કે આને પણ થોડીક એક સમજવાની વસ્તુ છે, કારણ કે સોનલબેન પોતે પણ એક એડવોકેટ છે. સવાલ એ છે કે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય, જ્યારે આવો બનાવ બન્યો હોય, ત્યારે સ્વાભાવિક વાત છે કે લોકોનો આક્રોશ એકદમ હોય, અને એ ક્યારેક એનો ભોગ આરોપી પોતે પણ બનતો હોય છે. આરોપીને સજા આપવી એ કોર્ટનું કામ છે, પરંતુ એની પહેલાં કોઈ પણ વસ્તુ બને
ત્યારે પોલીસ એટ એ ગ્લાન્સ એ રિસ્પોન્સિબલ થતી હોય છે. અને એના માટે એ પરિસ્થિતિમાં લોકોને પણ એક થાય કે ના, પોલીસે પણ એક વ્યવસ્થિત એક્શન લીધા છે, એના ભાગરૂપે એને એક આ કહેવામાં આવ્યું છે. બાકી તો DK બસુનું એક પોતાની સુપ્રીમ કોર્ટની પોતાની એક ગાઈડલાઇન્સ છે કે પોલીસે કઈ રીતે એની એરેસ્ટ કરવો, ડિટેન કરવો અને એની પ્રોસિજર કઈ રીતે કરવી, એ બહુ સ્પષ્ટ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપેલી છે. અધરવાઇઝ એ કન્ટેમ્પ પ્રોસિડિંગ્સ એના ઉપર થાય છે. એટલે જ્યારે હું એવું માનું છું કે આની અંદર આપણે બીજો કોઈ વ્યૂ ન લઈએ, પણ એક વસ્તુ એવી લઈએ કે જાહેર હિતની અંદર જે કંઈ છે, એણે જે કીધું કે ભાઈ તું આવું બતાવીશ જેથી કરીને લોકોને એમ થાય કે પોલીસ એને માર્યો છે એટલે ન થાય. બાકી હમણાં આપણે જોયું કે જ્યારે આરોપીને કોર્ટ સમક્ષ લઈ જાય છે ત્યારે પણ પોલીસે ધ્યાન રાખવું પડતું હોય છે. અધરવાઇઝ મોબ લિન્ચિંગ, ધારો કે કોઈ લોકોનો આક્રોશ એટલો બધો હોય અને મેટર એટલી સેન્સિટિવ છે, કારણ કે જે બાળકીની સાથે જે દુષ્કર્મ કર્યું છે એક બહુ હીન કૃત્ય છે એનું, અને એના માટે હું હોઉં કે બીજું કોઈ પણ હોય કે પબ્લિક પણ હોય તો એનો આક્રોશ હોય અને એનો ભોગ જો આ ન બને એના માટે આ વસ્તુ એ કરે છે. દીપકભાઈ, પેલો વ્યક્તિ આ જ વાત કોર્ટમાં ઊંધી કરે તો શું હાલત થાય મને કહો? શું થાય કે કેસ ક્યાં જઈને અટકે? નહીં, એ જ ક્યાંક મને પીટ્યો, જુઓ આ બધા કેમેરા આગળ જુઓ, એ વખત શું થાય? હા, જો એટલે નાટક છોડ જાર્યું, આ રિયાલિટી છે. આ રીલ વાળી વાર્તા નથી, સિંગમ વાળી. આ રીલ વાળી વાર્તા નથી, આ રિયાલિટી છે. એટલે હું તમને એ જ કહું છું કે મેં DK બસુનું એટલા માટે કીધું કે એની અંદર મેડિકલ ટેસ્ટ રિપોર્ટ સહિત બધું એમાં પ્રોસિડિંગ્સ આપેલા છે. એટલે ધારો કે કોઈ પણ માણસ એમ કે મને માર્યો છે, જજ પૂછતા પણ હોય છે, અને પોતાને આરોપીએ પોતાને એક એનો અધિકારમાં આવે છે કે છે કે મને માર્યો છે કે નથી માર્યો. એ મેડિકલ ટેસ્ટ રિપોર્ટને બધી વસ્તુ છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે હા, એક વસ્તુ છે કે રિયાલિટી બતાવે તો પબ્લિકને એક વિશ્વાસ બેસે, એ હું સોનલબેનની એ વાત સાથે સંમત છું. પણ ઘણી વખત પ્રજાનો આક્રોશ એટલો બધો હોય છે કે જેના લીધે મારો સવાલ એ છે, જુઓ, મારવા જોઈએ કે ના મારવા જોઈએ એમાં એ ચર્ચાનો મુદ્દો જ નથી. ચર્ચાનો મુદ્દો જ નથી. એ વ્યક્તિએ જે કૃત્ય કર્યું છે ને, એ સરકાર એટલે કે તપાસ એજન્સી જો પ્રૂવ કરશે ને તો પાક્કી ખબર છે આપણને શું સજા થાય. રેપ, હત્યા, નાબાલિગ શું થાય આપણે જાણીએ છીએ. ફાસ્ટ ટ્રેકમાં અપેક્ષા રાખું કે સત્વરે ફાસ્ટ ટ્રેકમાં એને ચલાવવામાં આવે. ના, એમાં જ ચાલશે, કારણ કે પોસ્કો જે બી હોય. પણ હા, પણ તમારું આકલન કહે છે શું? હું એ તો કહેતો હતો એ ફ્રેમ ઉપરથી કે આ ડ્રામા છે કે રિયલ હશે એમ. ના ના, એટલે સ્વાભાવિક વાત છે કે આ હવે ધારો કે આ વાયરલ થયેલી વસ્તુ છે, કેટલી રિયાલિટી છે, પણ હું એ ડિનાય પણ નથી કરતો, કારણ કે જ્યારે તમે પ્રસારિત કરો છો ત્યારે તમે પણ એનું ક્યાંક જસ્ટિફિકેશન લઈને જ પછી કર્યું હશે. પણ હું તમને કહી દઉં કે એક વાત સાથે મેં પહેલાં પણ કીધું કે સંમત થઉં છું કે રિયાલિટી જો પ્રજા સમક્ષ મૂકવામાં આવે તો એને સત્ય હકીકતે થાય, પરંતુ આ પણ એક સાઇડ છે કે જેનાથી પોલીસે એને, નહીંતર તો એને પોતાને ત્યાં જ પબ્લિકનો એટલો આક્રોશ છે કે એને મારે ત્યાં, એટલા માટે પોલીસે આ કીધું હોય એવું બની શકે. પણ દીપકભાઈ, આવું અનેક વાર થયું છે. જુઓ, કેટલા વિડીયો તમે જોયા ને મેં જોયા. ક્યારે આપણે ચર્ચા નહીં ગોઠવી. મોગમમાં આપણે માણસ છીએ. ચર્ચા એટલે ગોઠવવી પડી કે એક PSI સરપંચનું ઇન્સલ્ટ કરે. તમે જોયું ને કેવી રીતે કરવી. મહિલાને ક્યાં બૈરોને શું ખબર પડે? અરે ભાઈ, બૈરો એટલે મહિલા મારી IPSO પણ છે, અને મહિલા DG પણ બની ચૂકેલા છે, પોલીસ વડા રાજ્યના બની ચૂકેલા છે. એટલું તો સમજ હોવી જોઈએ કે એટલે હું ડિબેટ કરી રહ્યો છું. હું ફરીથી કહું, હું ડિબેટ એટલે કરી રહ્યો છું. નહીં રોનકભાઈ, હું તમારી વાત સાથે 100% સંમત થઉં છું. આની અંદર એક અધિકારી તરીકે એણે ખૂબ મર્યાદા રાખવી જોઈએ. એની સત્તાનો એણે સદુપયોગ જે કરવાનો છે એ કરવો જોઈએ. બોલવામાં પણ એને ધ્યાન રાખવું જોઈએ સામે કોણ છે. બીજી એક વસ્તુ છે કે એ જે સીટ ઉપર બેઠા છે, ઇઝ એ રિસ્પોન્સિબલ પર્સન. એના માટે હું જરા પણ એ નથી કરતો. જો આ રીલ સાચી હોય ને જો એણે ભૂલ કરેલી હોય તો એ સ્વાભાવિક વાત છે. હું તમને કહું 100% એનો વાંક છે. એણે કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ. તમે એક તમારા આના ભાગરૂપે તમે કરી શકો છો કોઈ પણ વસ્તુ, પણ આવું બોલવું અને કોઈનું અપમાન કરવું એ બહુ ખોટી વસ્તુ છે. એવું સમજ થયું છે. અને દીપકભાઈ, આ જો સાચી છે પાકું, એ બોલ્યા છે પાકું, આમાં AI ટેકનોલોજી નથી પાકું, કન્ફર્મ કેમેરામાં શૂટ થયેલું ના, તો એની ભૂલ છે. પણ ભૂલ છે કે આ પ્રકારનો ટ્રેન્ડ છે. આપ તો વકીલ છો, આપના મિત્રો પણ વકીલ હશે, પોલીસ સ્ટેશન જતા છે, બધાનો અનુભવ શું કહે? આ એકમાત્ર વ્યક્તિ આવો છે કે આવી રીતે અનેક વાર આવા અનુભવો થાય છે?
હું એવું માનીશ રોનકભાઈ, હું તમને કહું કે જે કોઈ આવા અધિકારી છે કે જે પોતે એવા સત્તા ઉપર એ બેઠા છે અને એનું જો એમને ભાન ન હોય અથવા તો શું બોલી રહ્યા છે, જાહેરમાં શું બોલી રહ્યા છે, તો હું માનું છું ત્યાં સુધી આવા અધિકારીઓના લીધે જે સારા અધિકારીઓ છે, જે પોતે એક મર્યાદામાં રહે છે ને સામેથી એક સુરક્ષાનો એક પાર્ટ આપે છે, એ વ્યક્તિઓનું આમાં નામ ખરાબ થાય છે. હું તમને કહું, આપણે જ્યારે સત્તા મળતી હોય એટલે એનો અર્થ એવો નથી કે તમે કોઈનું અપમાન કરો. તમે એક એવી પોસ્ટ ઉપર છો કે જ્યાં તમારા વાત ઉપર, તમારી એક્શન ઉપર લોકો એ થતા હોય છે, એના ઉપર એની આખી પ્રતિક્રિયાઓ આવતી હોય છે અને એનો આ છે વસ્તુ. હું માનું છું જો આ તમે જે મેં પહેલાં પણ કીધું કે જે વાયરલ થયેલો છે આ વિડીયો, એનું તમે જસ્ટિફાઈ કર્યું જશે અને જો આ જસ્ટિફાઈ થયેલું છે તો સ્વાભાવિક વાત છે કે એનો વાંક છે. એણે કોઈનું પણ અપમાન કરવાનો કોઈને પણ અધિકાર નથી, કોઈ પણ. જી હેમાંગભાઈ, આપ શું માનો છો? આ ચમત્કારિક બાબાને ક્યાં રાખવા જોઈએ? એક સેકન્ડમાં એમ કરી દે અને એક સેકન્ડમાં એમ કરી દે. રોનકભાઈ, પહેલાં તો આ બહુ દુઃખની વાત છે કે એક 5 વર્ષની માસૂમ દીકરી, આપણે ખાલી વિચાર કરીએ ને આપણને કમકમાટી થાય. એના ઉપર દુષ્કર્મ થયું છે અને ગ્રામજનો ત્યાં જાય છે અને પોલીસ અધિકારીને રજૂઆત કરે છે. ત્યારે સૌથી પહેલાં તો જાણે લક્ષ્મણ રેખા દોરતા એમ પાણીની બોટલથી આમ કરીને આમ કે પાણીની અંદર આવતા નહીં તો રાયોટ્સનો તમારી ઉપર ગુનો નાખી દઈશ. અરે ભાઈ, લક્ષ્મણ રેખા તો રામ ભગવાને દોરી હતી. અહીંયા આ પોલીસ અધિકારી પોતાની જાતને ભગવાનથી વિશેષ માને છે એવું આ જનતાની સમક્ષ એ જ્યારે વાત કરે છે ને એનેથી વધારે. રોનકભાઈ, હકીકતમાં આપણે આ શબ્દ બૈરા શબ્દ છે, દુઃખ થાય છે મને, અને મારે ને સોનલબેનને ઘણીવાર ચર્ચા થાય છે. આ તો લગભગ અસંવૈધાનિક શબ્દ હોય એવા પ્રકારનો શબ્દ છે અને આવા શબ્દનો જાહેરમાં ઉચ્ચારણ કરીને, અરે ભાઈ, આને શું કાનૂનની ખબર પડે? એનો મતલબ તમને એ પોલીસ અધિકારીને ખબર નથી કે દેશના સર્વોચ્ચ કાનૂનના પદ ઉપર આપણા રાષ્ટ્રપતિ જે છે એ દ્રૌપદીબેન મુર્મુ છે. આ એમનેથી માંડીને આ મારી બેન સોનલ જે અત્યારે વકીલ બેઠી છે, એમનેથી માંડીને મારી માતા, મારી બેન સહિત દરેકનું અપમાન આ વ્યક્તિએ કરેલું છે. અને જ્યારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા, પહેલાં તો હું એમને અભિનંદન આપું કે એમણે સ્વીકાર્યું કે ના, આવું ના બોલવું જોઈએ અને એમની ભૂલ છે. તો ભૂલ હોય તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ હર્ષભાઈનો ડાયલોગ છે એ જરા એમના સુધી પહોંચાડો અને આ ભાઈ ઉપર કાયદાકીય કાર્યવાહી કરો કે ભાઈ તમારે આવું ના કરવું જોઈએ. આ ગ્રામજનોએ તરત આ આંકલાવ છે અને આંકલાવની અંદર સતત 5 ટર્મથી અમિતભાઈ ચાવડા ધારાસભ્ય તરીકે ત્યાં સેવા બજાવી રહ્યા છે. એમને ગ્રામજનોએ ફરિયાદ કરી, એ પોતે બીજા દિવસે ત્યાં પહોંચ્યા અને પોલીસને એમણે સૂચનાઓ આપી કે તમારે આ કરવું જોઈએ. આ પરિવારજનોને, ગ્રામજનોને એ પોતે ત્યાં ધારાસભ્ય તરીકે મળ્યા, એમના દુઃખમાં સાંત્વના આપી અને ત્યારબાદ આ દબાણથી કે જે કંઈ પણ રીતે આ વ્યક્તિ બહાર આવે છે અને લંગડા તો ચાલે છે. કદાચ દીપકભાઈની વાત, ભારતીય જનતા પક્ષના પ્રવક્તાની વાત આપણે સાચી પણ માની લઈએ કે ભાઈ પબ્લિકના આક્રોશને ઠારવા માટે આવું કરવામાં આવ્યું, તો એનો મતલબ એમ કે આની પહેલાંના પણ જેટલા કેસો છે, અમદાવાદની અંદર પોલીસને પેલો એક બુટલેગર જીપમાં બેસાડીને ગાળ બોલીને અંદર નાખી દીધો હતો, એને પકડ્યો હતો અને એ લંગડાતો ચાલતો હતો. એમાં પણ શું આ વસ્તુ કરવામાં આવેલી છે? વડોદરાના 2 કિસ્સા કહું. પેલો તથ્ય જેવો ચોરસિયા જે છે એને જ્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યારે આ જ રીતે ચાલતો હોય છે મસ્ત, અને જ્યાં એને રિકન્સ્ટ્રક્શન કરવા લઈ જાય છે ગાડીમાં બેસાડીને સિવિલ હોસ્પિટલ, પછી ત્યાં ફરીથી લંગડાતાનું નાટક કરી દે છે. વડોદરાનો જ એક બીજો બુટલેગર છે, એને કોર્ટની અંદર લઈ જવામાં આવે છે મીડિયાની સામે, ત્યારે લંગડાતો ચાલે છે. કોર્ટમાંથી જામીન મળે છે ત્યારે સીધો ચાલે છે. એટલે મને એવું લાગે છે કે ગુજરાતની અંદર આ મોડસ ઓપરેન્ડી એની તપાસ થવી જોઈએ કે આ મોડસ, રોનકભાઈ, કેટલીક બાબતોમાં તો રાજકીય વાતોથી પર આવા બુટલેગરોને સર્વિસ પણ થતી હોય ને તો પણ કોંગ્રેસ પક્ષ છે ને એના તડફેણમાં હોય છે. હકીકતમાં એ વસ્તુ જે છે, કારણ કે ભાઈ એના લીધે થઈને બીજા લોકો આવા દુષ્કર્મ કે આવા દાદાગીરી કે લુખ્ખાગીરી કરતા અટકે. પણ અહીંયા તો ઊંધું છે. તો અહીંયા જો આટલો બધો એ આરોપીને સહયોગ આપવામાં આવે છે તો કેસની અંદર કેટલો સહયોગ આપવામાં આવ્યો હશે એ પણ વાત કરવી જોઈએ. અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે આ લક્ષ્મણ રેખા દોરી આઈપીસી, મારી જોડે 2 મોટા વકીલો બેઠા છે, સોનલબેન છે અને દીપકભાઈ જોશી છે. આઈપીસીની કલમ તમે બદલીને 2023ની અંદર મોદી સાહેબની આગેવાનીની અંદર BNS, ભારતીય ન્યાય સંહિતા લાયા. તો ભારતીય ન્યાય સંહિતાની અંદર આવો કોઈ રૂલ
કયો નંબરનો છે કે જેમાં તમે પોલીસ અધિકારી એમ કરીને આમ લક્ષ્મણ રેખા દોરે અને પ્રજાજનોને એ લક્ષ્મણ રેખાની અંદર આવે તો રાયટ્સનો ગુનો દાખલ કરવાનો? આવો કોઈ મને રૂલ્સ હોય કે આવી કોઈ કલમ હોય તો દીપકભાઈ વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે એ મને કલમ કે, અને આવી કલમ ના હોય તો આ પોલીસ અધિકારી ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ સરકારનું જે સૂત્ર છે, ગૃહમંત્રીનું સૂત્ર છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ સાર્થક થશે. બાકી એ ખાલી ને ખાલી ફાંકા ફોજદારી ગણાશે. દીપકભાઈ આપ કંઈ કહેવા માંગતા હો તો? હમણાં જ આપણે બહુ જ ટૂંકા સમયની અંદર પહેલાં આપણે જોયું હતું કે 7th ડે સ્કૂલવાળી જે ઇન્સિડન્સ બન્યો ને ત્યારે જ્યારે આરોપીને લઈ જતા હતા ત્યારે જે ઇન્સિડન્સ બન્યો, હું માનું છું ત્યાં સુધી એવી કોઈ ઘટના ન બને એના ભાગરૂપે આ વસ્તુનું મેં એક ધ્યાન દોર્યું હતું. બીજી વસ્તુ, એમણે જે વાતચીત કરી મેં બહુ સ્પષ્ટ છે, હું હજી પણ કહું છું, અને જ્યારે તમે આટલી સરસ ડિબેટ આ જાહેર હિતમાં તમે બતાવી રહ્યા છો એટલા માટે મારે આ ડીકે બસુનું એક જજમેન્ટની વાતચીત કરવી પડી. ડીકે બસુ વર્સિસ વેસ્ટ બેંગાલનું જે છે એની અંદર બહુ સ્પષ્ટ નેરેટેડ છે. ધારો કે કોઈ પોલીસ અધિકારી કે કોઈ પણ પોલીસે કઈ રીતે વર્તવું એની ગાઈડલાઈન આપવામાં આવી છે, અને જો એની બહારનું જશે તો એ કન્ટેમ ઓફ ધ કોર્ટ પણ થાય છે. એટલે સુધીની સિરિયસનેસ છે. એટલે હું માનું છું ત્યાં સુધી એ ગાઈડલાઈન જ સ્પષ્ટ છે, એટલે મારે વધારે કોઈ એ બાબતે સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર નથી. જી મંગભાઈ, એ ગાઈડલાઇન સ્પષ્ટ હોત તો ગુજરાતના ગૃહમંત્રી શ્રીની આગેવાનીની અંદર પોલીસ પાયલબેન ગોટીનું સરઘસ કાઢીને ના લઈ ગઈ હોત એક નિર્દોષ દીકરીનું. એ ગાઈડલાઇનની અંદર તમે આટલી જ વાત કરો છો તો શા માટે તમે આક્રોશ તો કાર્તિકભાઈ ઉપર કે તથ્ય ઉપર, ખ્યાતિકાંડના કાર્તિક ડોક્ટર ઉપર અને તથ્ય ઉપર તો આનેથી વધારે આક્રોશ હતો, તો એને કેમ લંગડાતા ના ચલાયા તમે? ટૂંકમાં અત્યારે એક પીએસઆઈને બચાવવાની કોશિશ ના કરો. એ પીએસઆઈની ભૂલ છે, એને ઢાંકો નહીં, એના ઉપર તમે કાર્યવાહી કરો. નહીં તો સારા પોલીસ અધિકારીઓ, હું કહું છું કે છે એ સારા પોલીસ અધિકારીઓને પણ નાલોસી આવશે આવા અધિકારીઓના કારણે. હું એક બે સ્પષ્ટતા કરી દઉં. પહેલા દિવસથી આ કેસનું અમે રિપોર્ટિંગ કરીએ છીએ. હું પ્રમાણિકતાથી માનું છું પોલીસે મહેનત કરી છે. એ દીકરીને શોધવાની અંદર ગ્રામજનોએ પણ મહેનત કરી, પોલીસ પ્રશાસને પણ મહેનત કરી છે. ગ્રામજનોએ કીધું તુરંત આ વ્યક્તિને પકડ્યો હતો, એટલે પોલીસની એ કાર્યવાહીની ટીકા ક્યારે ન થવી જોઈએ હું માનું છું કરી છે. વાત માત્ર એટલી જ છે કે આ નાટક હોય તો કેટલું ખોટું કેટલું સાચું, અને એનાથી પણ વિશેષ એમાં રિકન્સ્ટ્રક્શનવાળી વાતમાં ન પણ પડીએ તો જે પ્રકારની ટણી હતી ને, એટીટ્યુડ બી ટણી હતી ને, અલકટગીરી હતી ને, એ કોઈ હિસાબે ના ચાલે. તમે જનસેવક છો, તમારો પગાર અમારા ટેક્સમાંથી કપાય છે, એ ગ્રામજનોના ટેક્સમાંથી કપાય છે. તમે બતાવશો પાણીથી રેખા દોરી? જરાય નહીં. તમે સેવક છો, અને પેલા ભાઈ સરપંચ સાહેબ છે, ગામના ધણી છે, મુખી છે, અને જેમના માટે પેલો તમે શબ્દ વાપર્યો હતો ને, એ માતૃશક્તિ છે, એને વંદન કરવા જરૂરી છે. આ પ્રકારની વાત ન હોય. આ એક માત્ર કિસ્સો સામે આવ્યો છે, પણ અનેકને આવા અનુભવ થતા હશે. એ અનુભવ થતા બંધ થાય ને એટલે મેં આ ચર્ચા કરી છે. સુધાર જરૂરી છે, બદલાવ જરૂરી છે. વર્તનમાં બદલાવ, મારું વર્તન ખરાબ હોય તો મારું પણ જરૂરી છે પત્રકાર તરીકેનું, અને પોલીસનું વર્તન ખરાબ હોય તો પોલીસના વર્તનમાં પણ સુધાર જરૂરી છે. છેલ્લે હું પણ એ શબ્દનો ઉપયોગ કર્યો છે. મેં પણ કાર્યક્રમના ભાગરૂપ કોઈનું પણ દિલ દુભાયું હોય તો માતૃશક્તિને હાથ જોડીને માફી માગું છું. માતા માટે આ શબ્દ ન હોય, આજે નહીં, ક્યારે ના હોય, સપને પણ ના હોય. માત્ર કેમ કે આ કાર્યક્રમમાં એ શબ્દો ઉજાગર કરવા જરૂરી હતા, એ વ્યક્તિ બોલાય એટલે મેં એ શબ્દોનો ઉચ્ચાર કર્યો છે. એ બદલ માફી માગું છું, અને પ્રમાણિક અધિકારીઓની પણ માફી માગું છું જેમને રાત દિવસ એક કર્યો હતો આ નફ્ફટ નાલાયક હત્યારા બળાત્કારીને પકડવામાં. બસ થોડોક સુધારો થાય ને તો પોલીસ પણ તો આપણી જ છે ને, આપણા ભાઈઓ જ વર્દી પહેરે છે ને, બહારથી થોડા આવે છે. વર્તન સુધારવું જરૂરી છે, વર્તન સુધારવું જરૂરી છે. આપ દબંગ પણ છો, આપ અમારા માટે રક્ષક પણ છો. બસ રક્ષક જેવું વર્તન કરો.